જ્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજને શાંતિ જાળવવા માટેની અપીલો કરવામાં આવી. ચૌધરી સમાજના આગેવાન એસપી ચૌધરી કે જેમનું સૌથી મોટું નિવેદન જોવા મળ્યું. આ ઘટનાને અમુક લોકો એ હાર કે જીત ગણાવે છે તેવી પણ વાત એસપી ચૌધરી કરતા જોવા મળી. આમ તો મારો કોઈ બોલવાનો વિષય હોતો નથી ને હું આવું જાહેરમાં કંઈ બોલતો પણ નથી, પરંતુ જ્યારે સમાજ ઉપર આવે છે ત્યારે સ્વાભાવિક છે એક સમાજના દીકરા તરીકે અને એક સમાજના આગેવાન તરીકે હવે અમારે બોલવું જોઈએ. આ ઘટનાને અમુક લોકો કોઈ હાર ગણાવે છે તો કોઈ જીત ગણાવે છે. બે સમાજોએ આમને સામને આવ્યા. બે સમાજો ક્યારેય આમને સામને ન આવવા જોઈએ, ભાઈ મનુષ્ય ન ફેલાવવું જોઈએ, કારણ કે ભાઈ સમાજ જો અંદરો અંદર ઝઘડશે તો પછી અન્ય લોકોનું અન્ય સમાજોનું શું થશે. તાજેતરમાં જે ઘટના બની છે એના વિશે કંઈક કહેવા માંગુ છું. જે બંને સમાજના આગેવાનો દ્વારા ભેગા મળીને નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ લોકોને જણાવી દઉં કે આ નિર્ણય કોઈ સમાજ કે વ્યક્તિના દબાણમાં આવીને કે કોઈના ડરથી નહીં, પરંતુ આ ઘટનાને હાર કે જીત ગણાવે છે અમુક લોકો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. બનાસકાંઠાના ઉણગામમાં થયેલી બબાલ મામલે હવે ચર્ચાઓ તેજ થતી જોવા મળી કે જ્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજને શાંતિ જાળવવા માટેની અપીલો કરવામાં આવી. ગઈકાલે એ બબાલમાં અનેક લોકો જે છે તે ઇજાગ્રસ્ત થતા પણ જોવા મળી રહ્યા હતા. ચૌધરી સમાજના આગેવાન એસપી ચૌધરી કે જેમનું સૌથી મોટું નિવેદન જોવા મળ્યું. હું આમ બોલતો નથી, પરંતુ વાત સમાજ ઉપર આવી એટલે હવે બોલવું પડે છે. આ ઘટનાને અમુક લોકો એ હાર કે જીત ગણાવે છે તેવી પણ વાત એસપી ચૌધરી કરતા જોવા મળ્યા. એસપી ચૌધરીનું ખૂબ મોટું નામ છે ઉત્તર ગુજરાતમાં અને ચૌધરી સમાજના જે યુવાનો છે એમને ખૂબ માને છે. એસપી ચૌધરીના કોઈ આવા પ્રકારના નિવેદનો જે છે તે નથી આવતા, પરંતુ જ્યારે સમાજ ઉપર વાત આવી ત્યારે એસપી ચૌધરી જે છે તેનું પણ એક નિવેદન સામે આવ્યું ને એસપી ચૌધરીએ સમાજને લઈને વાત કરી કે આમ તો મારો કોઈ બોલવાનો વિષય હોતો નથી ને હું આવું જાહેરમાં કંઈ બોલતો પણ નથી, પરંતુ જ્યારે સમાજ ઉપર આવે છે ત્યારે સ્વાભાવિક છે એક સમાજના દીકરા તરીકે અને એક સમાજના આગેવાન તરીકે હવે અમારે બોલવું જોઈએ. અને એટલા માટે જે એસપી જે ચૌધરી છે તેમણે નિવેદન આપ્યું ને કહ્યું કે આ ઘટનાને અમુક લોકો કોઈ હાર ગણાવે છે તો કોઈ જીત ગણાવે છે. બે સમાજોએ આમને સામને આવ્યા, પરંતુ જે પ્રમાણે આખી ઘટના બની, મારતોડ થઈ, તોડભાંગ જે કરવામાં આવી, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા, ટીયર ગેસના એ પોલીસે સેલ તોડ્યા, કેટલાક લોકોને ગાડીમાં બગીમાં ભરીને લઈ ગયા. આ બધી જ વાતો જે છે તે અત્યારે જોવા મળી રહી છે. પરંતુ આમાં કોને ફાયદો? નુકસાન એ સમાજને જાય, નુકસાન એ સમાજના લોકોને જાય છે. બે સમાજો ક્યારેય આમને સામને ન આવવા જોઈએ, ભાઈ મનુષ્ય ન ફેલાવવું જોઈએ, કારણ કે ભાઈ સમાજ જો અંદરો અંદર ઝઘડશે તો પછી અન્ય લોકોનું અન્ય સમાજોનું શું થશે. કોઈ મોટો સમાજ હોય, સારું કામ કરતો હોય તો એમાંથી અન્ય નાના સમાજો જે છે તે શીખ લેતા હોય છે, પરંતુ અમુક એવી ઘટનાઓ બને કે જ્યાં શીખ લેવાને બદલે જે પ્રવૃત્તિ સાથે લોકો જોડાયેલા હોય છે એવી જ પ્રવૃત્તિ અન્ય લોકો પણ કરતા હોય છે કે આપણે રસ્તા પર ઉતરી જશું તો આપણે પણ માંગણી પૂરી થઈ જશે. પરંતુ એ કાયદાનું કામ કરતું હોય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની ન માત્ર એક પોલીસની જવાબદારી છે, પરંતુ આપણી પણ એક જવાબદારી છે કે આપણે પણ કાયદાનું પાલન કરવું જોઈએ. માત્ર ને માત્ર આપણે વાતો કરીએ કે પોલીસ કાયદાનું ભાન કરાવશે તો નહીં. પોલીસ પહેલાં આપણે કાયદાનું ભાન જે છે તે થઈ જવું જોઈએ ને આપણે કાયદાનું પાલન કરવું જોઈએ કે આપણે આવી રીતે ન કરી શકીએ, ગાડીઓના કાચ ન તોડી શકીએ. પછી પોલીસ આવીને દંડા મારે તો આપણે એમ કહીએ કે પોલીસ અમને ખોટી રીતે હેરાન કરીને અમને દંડા માર્યા છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસને પણ ઉપરથી ઓર્ડર મળતો હોય છે. એટલા માટે એ આ પ્રકારની કામ જે છે તે કરતા હોય છે ને હળવો લાઠીચાર્જ કરતા હોય છે. ને જે ઉણગામમાં જે પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા, એ બધી જ ઓર્ડર ઉપરથી કરવામાં આવ્યો, કારણ કે જો આવું ન કરત તો મોટી સંખ્યામાં લોકો એ ત્યાં ટોળા જે છે તે ભેગા થઈ જાત ને કોઈ અનિચ્છનીય બનાવ જો બન્યો હોત તો એમનો જવાબદાર એ કોણ રહે તેને લઈને પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. ત્યારે એસપી ચૌધરીને સાંભળો કે જેમણે આ ઘટનાને લઈને શું નિવેદન આપ્યું. નમસ્કાર, હું સંજય ચૌધરી. ઘણા યુવાનો મને એસપી ચૌધરી તરીકે પણ ઓળખે છે. સૌ પ્રથમ તો મારા સમાજના વડીલો અને આગેવાનોનો સત્કાર કરું છું. તાજેતરમાં જે ઘટના બની છે એના વિશે કંઈક કહેવા માંગુ છું. આમ તો બોલવું એ મારો વિષય નથી,
પણ સમાજ ઉપર વાત આવે ત્યારે બોલવું પડે છે. જે બંને સમાજના આગેવાનો દ્વારા ભેગા મળીને નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ લોકોને જણાવી દઉં કે આ નિર્ણય કોઈ સમાજ કે વ્યક્તિના દબાણમાં આવીને કે કોઈના ડરથી નહીં, પરંતુ આ ઘટનાને હાર કે જીત ગણાવે છે અમુક લોકો. પણ આ કોઈ વ્યક્તિ કે સમાજની જીત નથી. આ એક માણસાઈની જીત થઈ છે અને એકબીજા સમાજની લાગણીઓને ઠેસ ન પહોંચે એટલા માટે બંને સમાજના અગ્રણીઓએ લેવામાં આવેલો નિર્ણય છે, જેની દરેક સમાજે નોંધ લેવી. જય અર્બુદા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.